આપણે પિતૃઓને તૃપ્ત કરી શા કઈ રીતે? એક તો જાણે કોઈ તુલસીને જલ અર્પણ કરે પિતૃ તૃપ્ત થાય છે, પીપલ વૃક્ષને જલ અર્પણ કરે પિતૃ તૃપ્ત થાય, વટ વૃક્ષને જલ અર્પણ કરે પિતૃ તૃપ્ત થાય છે, કોઈ બિલ વૃક્ષને જલ અર્પણ કરે પિતૃ તૃપ્ત થાય, સૂર્યનારાયણને જે જલ અર્પણ કરે તેના પિતૃ તૃપ્ત થાય છે. અને જે મહાદેવને જલનો લોટો ચડાવે અને એક પિતૃ નહીં કરોડો પિતૃ શિવલોકને પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવને જ્યારે જલ ચડાવે છે, અને બહુ દિલથી ને હૃદયથી કહું છું, જે માણસો દુનિયામાં શિવજીને જલાભિષેક કરે છે ને તેને કોઈ સર્પદોષ ન હોય, તેને કોઈ કાલ સર્પદોષ ન હોય, તેને કોઈ પિતૃની પીડા ન હોય, તેને કોઈ ગ્રહોની પીડા ન હોય. જીવનની દરેક પીડામાંથી મુક્ત કરનારો આ દુનિયાનો કોઈ દેવ હોય ને એક જ દેવ છે, ભાવેશ્વર મહાદેવ ને ખીમનાથ મહાદેવ ને સોમનાથ મહાદેવ. આ ભગવાન મહાદેવ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, કર્મના બંધનમાંથી છોડાવનારો દેવ ભગવાન શંકર. ભલે દુનિયા આખી ગર્જના કરીને બોલતી હોય કે કર્મની પીડા ભોગવી જ પડે, કર્મની પીડા ભોગવી પડે, કર્મની પીડા ભોગવી પડે. કર્મની પીડા કોને ભોગવી પડે? જે શિવથી વિમુખ છે તેને. બાકી મહાદેવનું ભજન કરનાર માણસોના કર્મો છૂટે છે. બંદે સે બંદે મિલા છોડાને કા ક્યાં ઉપાય કર સેવા નિર્બંધકી તો પલ ભર મેં જોડાય. ભગવાન શંકર મુક્તિનો દેવ, મુક્તિનો દાતા. મહાદેવનું નામ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી આપ કોઈ પણ દેવી દેવતાઓના ભક્ત હો, પણ શંકર મૂળ છે આપણું. દેવતાઓએ તો મહાદેવને વચન આપેલું છે કે મહાદેવજી આ દુનિયા આખી અમારી દિવસ રાત્રિ પૂજા કરે, અમે તેને ફલ નહીં આપી શકીએ. મહાદેવજી જ્યારે તારું નામ લે છે ને ત્યારે અમે તેને ફલ આપીએ છીએ. જ્યારે તારું ભજન કરે મહાદેવજી ત્યારે તેની પૂજાનું ફલ મળે છે. દેવતાઓનું ફલ આપણે, દેવતાઓ તો નિષ્ક્રિય છે. દેવોની પૂજા કરો, દેવોની પૂજાનું ફલ મેળવવા માટે મહાદેવ મૂળ છે. ભગવાન મહાદેવનું જ્યારે નામ લઈને ભગવાન શંકરનું જ્યારે ભજન કરીએ છીએ ત્યારે દેવતાઓની પૂજાનું ફળ મળે છે. શિવ મૂળ છે, શિવ પ્રધાન છે, શિવ પ્રારંભ છે, શિવ દ્વાર છે, શિવ જન્મસ્થાન છે આપણા સૌનું. આ દુનિયાનો મોટામાં મોટો દુર્ભાગી માણસ તેને જ કહેવાય છે જેના હૃદયમાં શિવની ભક્તિ નથી. એનાથી મોટો દુર્ભાગી માણસ કોણ આ દુનિયાની અંદર? અને આ દુનિયાનો મોટામાં મોટો કોઈ ભાગ્યવાન માણસ, મહાભાગ્યવાન માણસ તેને કહેવાય છે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ હોય, જેને ભગવાન શંકરની ભક્તિનો વારસો મળ્યો છે. સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ. ધરતી ઉપર આવું તેના માટે સફળ છે જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે, જેને શંકરની ભક્તિ મળે છે. જગતના દેવતાઓએ મહાદેવને વચન આપ્યું છે, મહાદેવજી અમારું કોઈ ભજન કરે ને એના પર અમે કૃપા દ્રષ્ટિ કરીએ છીએ. મહાદેવ અમારું કોઈ ભજન કરે તેના પર અમે કૃપા દ્રષ્ટિ કરીએ છીએ, પરંતુ મહાદેવજી તમારો જે ભજન કરે એના પર અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. શિવેત નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા, જે લુપ્ત ન થાય, બંધ ન થાય, ખાલી ન થાય એવું અવિરત વરસાદ તેના પર વરસાવતા રહીએ છીએ. શિવેતી શિવેતી, જેના મુખમાં શિવનું નામ છે, જેના મુખમાં મહાદેવનું નામ છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, પવિત્ર અવસ્થા અપવિત્ર અવસ્થા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં નિરંતર મહાદેવ 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 મહાદેવ. જે માણસો મહાદેવ 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 બોલે ને એને દુનિયામાં મોટી મહાનતા મળે છે. મહાદેવ 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 મહાદેવ. ભગવાન શિવનું કયું નામ લેવાથી કેવું ફલ મળે તેનું પણ એક મોટું વિજ્ઞાન છે, મોટું વિજ્ઞાન છે. આ પ્રેત બનીને ભૂત બનીને પીડા ભોગવે, રુધિરના આંસુથી રડે છે. અહીંયા સંચોલાજી વિધવા બેના છે. ભગવાન વ્યાસે બહુ લખ્યું સંચોલા માટે, પણ એ આપણે બધું બોલવું નથી ને કહેવું નથી. પણ પાપ કર્મ કરતા કરતા વર્ધવસ્થા આવી ગઈ, પોતાનું રૂપ જતું રહ્યું, દુઃખી થઈ સંચોલાજી. હવે શું કરવું, ક્યાં જાવ? લોકો ધિક્કારવા લાગ્યા છે, તિરસ્કાર કરવા લાગ્યા છે. પોતાની પાસે ધન નથી, ગટપણ છે, વૃદ્ધવસ્થા છે. ચંચલાજી પોતાનું બાષ્કલ નામનું નગર છોડી અને જવા લાગી છે. દૂર દૂર જાય છે. આમ જોયું કે ધજા દેખાય છે. ચંચલાજીને થયું સામે ધજા દેખાય ત્યાં જાઓ, જરૂર ત્યાં મને આશરો આશ્વાસન મળી જશે. અને જ્યાં ધજા હોય ને ત્યાં ચાર વસ્તુ હોય છે: આશરો હોય, આશ્વાસન હોય, ભગવાનનું ભજન હોય અને ભૂખાને ભોજન હોય. તે જગ્યાએ ધજા હોય છે. આજે લોકો જ્યાં ત્યાં ધજાઓ ખોડી દેશે એવું ન હોય. ધજાની તો બહુ મોટી ગરિમા છે ને, બહુ મોટી ગરિમા ધજાની છે. તો આ ચંચલાજી ત્યાં પહોંચ્યા. આમ જોયું તો સુંદર મજાનું મંદિર, સુંદર મજાનું પટાંગણ, ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બધા બેઠા છે. કોઈ કાંઈ પ્રવચન કરે છે. ચંચલાજી કોઈને પૂછ્યું કાંઈ શું થાય છે? કોઈ એક બહેન વૃદ્ધ, આ શિવજીનું શિવાલય છે, આ શિવજીનું પટાંગણ છે. અને પહેલાં જે બ્રાહ્મણ દેવતા બોલે ને દેવ યજ્ઞ બ્રાહ્મણ છે.
બ્રાહ્મણનું નામ દેવયજ્ઞ છે અને શિવ મહાપુરાણની કથા કરે છે અને આ બધા મહાદેવના કૃપા પાત્ર છે. ભગવાન શિવજીએ પસંદગી કર્યા છે અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આ વૃદ્ધ ચુંચલાને થયું લાવને કથામાં જાઓ, બેસી ગઈ અને જે સમયે પ્રવેશ કર્યો તે જ સમય કથાની અંદર પાપ અને પુણ્યનું વર્ણન થાય છે કે માણસો કેવા કેવા પુણ્ય કરે તો કેવા કેવા સુખ મળે, કેવી સાહેબી મળે, કેવું માન મળે, કેવી પ્રતિષ્ઠા મળે, બધું વર્ણન થઈ રહ્યું છે. પુણ્યનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે કે પુણ્ય કરવાથી કેટલો આનંદ થાય, કેટલું હૃદય પ્રસન્ન રહે, કેટલું મન પ્રસન્ન રહે. સાંભળતા સાંભળતા એમ થયું કે આવું તો મેં મારા જીવનમાં કંઈ કર્યું નથી. અને પુણ્યનું વર્ણન પૂર્ણ થયું અને શરૂ થયું પાપનું વર્ણન. આવા પાપ કરવાથી આવા દંડ મળે, આવા પાપ કરવાથી આવા દંડ મળે, આવા દંડ મળે. અને પહેલે જાગવા મળે, અરે આ બધું તો મારા જીવનમાં મેં કર્યું છે. અને પાપ કહેવાય, અને દંડ કહેવાય, અને દુઃખ કહેવાય. અને કથા કહેનાર દેવયજ્ઞ બ્રાહ્મણ એમ કહે કે ભાઈ, આ દુનિયામાં કોઈ કોઈને કોઈ સુખ ના આપે, કોઈ કોઈને કોઈ દુઃખ ના આપે. આપણા કર્મો જ આપણા સુખ દુઃખનું કારણ હોય છે. પુણ્ય ફલ એ સુખ આપે છે, પાપ ફલ એ દુઃખ આપે છે. આ દુનિયામાં બધી જ વસ્તુમાં સૌ ભાગ માગે છે, પણ કર્મનો સંઘાતી રાણા મારું કોઈ નથી. આપણા કર્મ તો એક પંક્તિ ગાઓ. કર્મનો સંઘાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંઘાતી રાણા મારું કોઈ નથી. લખાયેલા જુદા જુદા લે, લખાયેલા જુદા જુદા લે. કર્મનો સંઘાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંઘાતી રાણા મારું કોઈ. કથાને વિરામ આપ્યો. દેવયજ્ઞ બ્રાહ્મણ આમ જતા હતા, માર્ગમાં ઉભી રહી. ચુંચલાજી પૂછવા લાગી કે બ્રાહ્મણ દેવતા, તમે પાપનું વર્ણન કર્યું, આવા દંડ આવા દુઃખ ભોગવવા પડે? બ્રાહ્મણ દેવતા કહે છે, અરે બહેન, આ તો ભગવાનની કથા, જે સંદેશ હતો મેં તમને સંભળાવ્યો. હું તો સંદેશા વાહક છું, હું તો સંદેશ પહોંચાડવાનું કામ કરું છું. આ બેન, પાપ કોઈને ન છોડે. તો મને પાપના બંધનમાંથી, પાપના કર્મોમાંથી મુક્ત થવું હોય અને મારે પીડા ભોગવવી ન હોય, હવે કરું શું? તો કહ્યું, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. શંકર ભગવાનનું ભજન કરો. માર્ગમાં જતા જતા દેવયજ્ઞ બ્રાહ્મણ સંચલાને ભગવાનનો માર્ગ દેખાડે છે. બહેનજી, તમારી વૃદ્ધાવસ્થા, હવે તમારાથી શું થશે? થોડીક વાતો મારે યાદ રાખો. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો અથવા ભસ્મની બિંદી કરજો. શિવને અતિ પ્રિય છે. કંઠમાં રુદ્રાક્ષને ધારણ કરજો. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તનને મનને પ્રફુલ્લિત રાખનારી શંકર ભગવાનની ભેટ, મહાદેવની આપેલી ઔષધિ, મહાદેવની આપેલી જડીબુટ્ટી, તમે રુદ્રાક્ષ પહેરજો. અને બહેનજી, જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નરઃ. તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારું સર્વ રીતે મંગલ થશે, તમારું સર્વ મંગલ થશે. બહેનજી, જે ભાલમાં ભસ્મની બિંદી કરે, કંઠમાં રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રનો જાપ કરે છે, દરેક કુકર્મોમાંના પાપમાંથી છૂટે. અને ભગવાન શંકરે વચન આપ્યું, સાંભળો બહેનજી. માર્ગમાં જતા જતા દેવયજ્ઞ બ્રાહ્મણ કહે, બહેનજી, જેના ભાલમાં ભસ્મ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, એ જ્યારે પોતાના દેહનો ત્યાગ કરે અને ચાલતો ચાલતો શિવલોક જતો હોય અને શિવલોક પહોંચવામાં તેના પગ દુખવા લાગે, તો ભગવાન શંકર સામો આવી અને તેને પોતાના કંધા પર બેસાડીને શિવલોકમાં લઈ જાય. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, એવો જીવ જ્યારે આ ધરતીને છોડીને જાય છે, જ્યારે ચાલતો ચાલતો શિવલોકમાં જ્યારે જતો હોય અને ચાલતા ચાલતા તેના પગ દુખવા લાગે, ત્યારે મારો મહાદેવ સામો આવે છે. મારો મહાદેવ સામે આવે, સામે આવી તેને ઉચકી અને મહાદેવ પોતાના કંધા પર બેસાડી દે અને શિવલોક પહોંચાડી દે. એ મારો શંકર છે,
એ મહાદેવ છે. હે કેટલા ભાગ્યવાન માણસો જે મહાદેવનું ભજન કરતા હશે, શંકરને જે ભક્તિ કરતા હશે, દિન રાત મહાદેવનું ભજન કરનારા જીવો કેટલા ભાગ્યવાન હોય છે. શિવ મહાપુરાણમાં તો એવું કહ્યું છે, જે સ્વયંભૂ શિવ ભક્તો હોય ને એ અન્ય કોઈ ન હોય, એ મુક્ત આત્મા હોય છે. એ મુક્ત આત્મા હોય એ જ શિવ ભક્તિ કરી શકે છે. એ શિવ ભક્તિનો મહિમા છે. દેવ બ્રાહ્મણ કહે, બહેનજી શાંત રહેજો, ખૂબ શિવનું ભજન કરજો, જ્યાં જ્યાં મહાદેવના ભક્તો હોય ને તેની સાથે રહેજો, જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાજો, તમારું મંગલ ને કલ્યાણ થશે. બ્રાહ્મણના મુખમાંથી નીકળેલા શબ્દો મંગલ ને કલ્યાણ કરનાર ભગવાન બોલે છે. દેવના બ્રાહ્મણ તો જતા રહ્યા, પણ એક કથાનું શ્રવણ કરવા માત્રથી આ ચંચુલાએ પોતાનું જીવન પરિવર્તન કરી નાખ્યું છે. કથા તો એક કાફી છે, જો સાંભળાય ને સમજાય તો જીવન માણસનું બદલી નાખે, જીવન બદલી નાખે. પ્રાતકાલ ઉઠી સ્નાન કરી, બાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું, કંઠમાં રુદ્રાક્ષને ધારણ કરી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતી બોલતી શિવાલય ગઈ, શિવના ભક્તો સાથે રહેવા લાગી. દિન પ્રતિદિન મહાદેવની ભક્તિની વૃદ્ધિ થવા લાગી. આ ચંચુલાના મુખ પરથી તેજ પ્રસરવા લાગી. જેને જોગણ હોય, જેને યોગીની હોય, અને જીવનમાં ખૂબ એક વાત યાદ રાખવી, માણસ કાલ હું હતો ને એનું બહુ મહત્વ નથી, આ જે માણસ શું છે એનું બહુ મહત્વ હોય છે. અને આપણે બધા તો કાલમાં જ પડ્યા હોય ને. હવે કાલ હવારે અમારે ભણતો હતો, પણ કાલ હવારે તારે ભણતો હતો, અત્યારે મોટો સાહેબ બનીને બેસી ગયો, તેનું શું કરવું? તું ત્યાં ત્યાં મજૂરી કરે છે. જ્યાં જ્યાં માણસો કાલમાં પડ્યા રહે છે. સમય ગયો, કાલ ખતમ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાલ, પ્રાતકાલ, મધ્યાહન કાલ, સંધ્યા કાલ. તો સમય કયો? સખી આજની ઘડી છે રળિયામણી. અત્યારનો સમય એ આપણો રળિયામણો છે ભાઈ. બાકી બધું કાલ ભક્ષણ કરી રહ્યો છે. ચંચુલાજી મહાદેવના પરમ ભક્ત બન્યા છે. આમ બેઠી હોય શિવાલય તો પગે લાગવાનું મન થાય, એવું તો રૂપ ખીલું છે. ભક્તિ ખરી ને માણસોના તેજ વધે, ભક્તિ ખરી માણસનું રૂપ વધે છે. અને હું તો ભરોસા સાથે કરે ને એને વૃદ્ધાવસ્થા ના આવે. એ શંકરની ભક્તિનો મહિમા છે. જન્મ મૃત્યુ જરા 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 એટલે શું? વૃદ્ધાવસ્થા, બુઢાપો. એને બુઢાપો ન ભલે શરીરથી થાકી ગયેલો દેખાય, મોરારી બાબુ વ્યાસપીઠ પર બેઠા તો લાગે વૃદ્ધ હોય એવું, આમ ટહુકા કરતા હોય. મહાદેવની ભક્તિ કોઈ પણ માનવ શું ભક્તિ કરે એ ખીલેલો રહે છે, એ હસતો ખેલતો રહે છે. એક વાત બહુ સરસ, આ દુનિયામાં પરોપકારી મા બાપ કોણ? છોકરાઓ માટે બેંક બેલેન્સ છોડતા જાય તે, છોકરાઓ માટે મોટી જમીન છોડતા જાય તે. આ દુનિયાના પરોપકારી મા બાપ તેને કહ્યા છે જે માતા પિતા પોતાના બાળકોને શિવ ભક્તિનો વારસો આપે છે. એનાથી મોટા ભાગ્યવાન મા બાપ કોણ? દુનિયાના મોટામાં મોટા ભાગ્યવાન પરોપકારી મા બાપ હોય તે જ મા બાપ હોઈ શકે છે કે જે પોતાના બાળકોને શિવ ભક્તિનું વરદાન આપે છે, મહાદેવની ભક્તિનું વરદાન આપે છે. આ ચંચુલાજી ભગવાન શિવના પરમ ભક્ત બન્યા છે. દિન પ્રતિદિન શિવની ભક્તિ કરવા લાગ્યા છે. ચંચુલાજીને જ્ઞાન થયું, મારો અંતિમ શ્વાસ, છેલ્લો શ્વાસ છે. દીપને પ્રજ્વલિત કર્યો, પદ્માસન લગાવીને બેસી ગયા છે. ભગવાન, જીવન આખું બહુ કુકર્મો કર્યા છે, તારી કથા સાંભળી જીવન પરિવર્તન થયું, થઈ શકે એટલી તારી ભક્તિ કરી છે, મને ક્ષમા કરજે. શિવને યાદ કરતા કરતા શરીર શાંત થયું છે. શિવ ભક્તોના મૃત્યુ ન થાય, મૃત્યુ તો પાપિયાઓના થાય. શિવ ભક્તોના શરીર શાંત થાય, એની તો મોટી લાંબી સમાધિ હોય છે. એને મૃત્યુની વેદના ન હોય, મૃત્યુની પીડા ન હોય. કારણ કે મારો મહાદેવ મૃત્યુનો દેવ છે અને મૃત્યુ લોકનો દેવ છે. જે લોકમાં આપણે રહીએ, લોકનું નામ શું છે? મૃત્યુ લોક છે. અને આપણા લોકનો કોઈ દેવ હોય, આપણી સાથે રહેનારો કોઈ દેવ હોય, શંકરમ લોક શંકરમ મૃત્યુંજય મહાદેવ છે. આપણા લોકનો દેવ છે, આપણી સાથે રહેનારો દેવ છે, એ શંકર છે.
કોઈ કોઈ સમાજમાં છોકરું જન્મે ને તો પણ તેનો દીવો શિવાલયે મૂકવા જાય છે, અને અંતે મરે ને તો પણ તેનો દીવો શિવાલયે જાય. કારણ કે શિવ પ્રારંભ, શિવ મધ્ય ને શિવ અંત છે. એ ભગવાન મહાદેવનો મહિમા છે. શરીર શાંત થયું, ભગવાન મહાદેવના ગણ આવ્યા, માન સન્માન સાથે લઈ ગયા કૈલાસમાં. શિવનું દર્શન થયું અને ભગવાન શિવજીએ કહ્યું, જીવનમાં બહુ પાપ કર્મો કર્યા, પણ તે મારી કથાનું શ્રવણ કરી જીવનને પરિવર્તન કરી, પાછલી રહેલી જિંદગીમાં તે મારી ભક્તિ કરી છે. તારી ભક્તિથી હું રાજી છું. ચંચોલાજી તમે વરદાન માંગો. ત્યારે માગ્યું, ભગવાન હું જે માગું એ મને મળે. અરે હું દેવ નથી, હું મહાદેવ છું. મારી પાસે કોઈ માગનારો ભૂલે, તું માગતો સહી. બીજી વાર પૂછું, હું જે માગું એ મને મળે? શંકર ભગવાન કરે, માગતો સહી. ત્રીજી વાર પૂછું, હું જે માગું એ મને મળે? અરે માગ માગ માગ. 3 વાર ભગવાને કહ્યું, હવે ચંચોલાજીએ માંગણી કરી, ભગવાન તો એક કામ કરો પ્રભુ, કૃપા કરો, હું તમારે ગણ બનીને કૈલાસમાં નિત્ય નિવાસ કરો. ભગવાન શંકરજી કહે છે, મહાદેવજી કહે, ચંચોલા તું મારે ગણ બનવાને યોગ્ય નથી. તો ભગવાન તમે 3 વાર હા પાડી શા માટે? માણસો તો બોલીને ફરી જાય, તમે શરૂ કર્યું હવે. ભગવાન શા માટે તમે 3 વાર તો કહ્યું માગ માગ માગ? ત્યારે ભગવાન મહાદેવ ગંભીર મુખ મુદ્રા કરીને કહે, ચંચલા તારી ભક્તિનો કોણ મહિમા ગાઈ શકે? તારી ભક્તિનું કોણ વર્ણન કરી શકે? સાંભળ ચંચલાજી, તું મારે ગણ બનવાને નહીં, પણ તું પાર્વતીની સખી બનવાને યોગ્ય છે. અને એ ચંચલાજી પાર્વતીના સખી બને છે અને દિવ્ય રૂપ મળે છે. કારણ કે જેની સાથે રહો એનો હાન વાન તેના જેવા દેખાવા લાગે. અને શિવ મહાપુરાણની અંદર મહર્ષિ ભગવાન વ્યાસ કહે છે કે આ ચંચલાજી પાર્વતી સાથે રહી અને પાર્વતી જેવી દિવ્યતા તેનામાં આવવા લાગી છે. એક શ્લોક, પાર્વત્યા સાંપ્રિતા પ્રિયા સ્વસખી દિવ્ય માં ભવાની પાર્વતીને સાથે રહેતા દિવ્ય રૂપ મળ્યું છે. હાન ને વાન બે આવ્યા છે. આપણે કીધું ભલે વાન ના આવે પણ હાન તો આવે છે, પણ દેવલોકનો નિયમ છે હાન પણ આવે ને વાન પણ આવે છે. કહે પ્રીતમ તમે ઓળખો અણસારે, હરિના જન તો હરિ જેવા. ભગવાનને અણસાર ઉતરવા લાગે છે. જે હૃદયથી ઓતપ્રોત થયો હોય ને, એક તારો જેની સાથે જોડાણો હોય ને, એના રૂપ રંગ તેના ગુણ આવવા લાગે છે, તેનામાં ઉર્જા પ્રગટ થવા લાગે છે. અદ્ભુત મહિમા છે. પાર્વતીના સખી બનીને રહેવા લાગ્યા. ચંચલાજી સમય વીતવા લાગ્યો છે. ચંચલાજી કહે છે, માં હું માનવ હતી ને ત્યારે મારો પતિ બિદુંગ એ તો મદિરા પીધેલી હાલતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો. માં એની ગતિ કઈ થઈ? માં ભવાની કહ્યું, તારો પતિ બિદુંગ વિંધ્યાચલ પર્વતમાં ભૂત બની, પ્રેત બની પીડા ભોગવે, રુધિરના આંસુથી રડે છે. અરે મારો પતિ રુધિરના આંસુથી, લોહીના આંસુથી રડે? હા માં, મારા પતિની ગતિ થાય એવું મને તું કંઈક કહે. તારો પતિ જો મહાદેવની કથા સાંભળે તો તારો પતિ શિવલોકમાં વધારે. પણ સંભળાવે કોણ? માણા હોય તો ત્યારે તો ન સાંભળે, હવે તો ભૂત બન્યું, હવે તેને કોણ કથા સંભળાવે? માં તું કઈ કૃપા કર. માં ભવાની પાર્વતીજી તુંબુરુ ગાંધર્વને બોલાવે છે, વિંધ્યાચલ પર્વતમાં મોકલે છે. ભગવાન મહાદેવની કથા તેને જાણતા અજાણતા સંભળાવે છે. અને આ પ્રેત ભગવાન શંકરની કથાનું શ્રવણ કરતા પ્રેત યોનિમાંથી મુક્ત બને છે, ભૂતમાંથી પ્રેત શરીરમાંથી છૂટી જાય છે, તેને દિવ્યતા પ્રાપ્ત થાય. શિવ કથા સાંભળવાથી પુણ્ય નહીં, પિશાસો મહાપુણ્ય મહાપુણ્ય મળ્યું આ પ્રેતને. શ્રુત્વા શિવ વિભૂય કલશમ સર્વં જો પૈસા ચકમ વપુ. વપુ એટલે શરીર, વપુ એટલે શરીર. જે પ્રેતનું શરીર હતું એ છૂટી ગયું, દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ, દિવ્ય અવતારની પ્રાપ્તિ થઈ. અને ભગવાનના ગણો બિદુંગને લઈ શિવલોકમાં આવે છે. ભગવાન શિવનું દર્શન કરે. બિદુંગ કહે છે, મહાદેવજી આપની કૃપાથી આપનું લોક, મારી કોઈ કૃપા નથી, જરા જો કોણ આવે છે. બિદુંગ જોવે છે, ચંચોલાજી આવી રહ્યા છે. અરે મહાદેવ, હું માનવ હતો ત્યારે મારી પત્ની, તારી પત્ની ખૂબ ભક્તિ કરે છે. ચંચોલાજી બાજુમાં ઉભા રહે છે બિદુંગની. માં ભવાની શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય. બિદુંગ અને ચંચોલાજી બંને સાથે ભેગા મળી શંકર ભગવાનને પગે લાગે છે. અને ભગવાન મહાદેવ કહે છે, હે બિદુંગ, હે ચંચોલાજી, સૂર્ય ચંદ્રને પૃથ્વી રહે ત્યાં સુધી આપને શિવલોકમાં રહેવાનો અવસર પ્રાપ્ત થશે. ધન્ય ભગવતી વાર્તા. અને જે કોઈ આ કથા સાંભળે છે એના માટે એક વરદાન આપ્યું છે. આ કથા સાંભળવાનો મહિમા શું? એક શ્લોકમાં મહર્ષિ
ભગવાન વ્યાસ બોલે, યમ ઇદં શૃણુયાત ભક્તયા કીર્તયે સમાહિત સ ભુક્ત્વા વિપુલં ભોગાન્તે મુક્તિ પ્રાપ્નુયાત. સંસારના દરેક સુખ ભોગ ભોગવી અંતે મુક્તિને પ્રાપ્ત થશે. ભોગાન્તે મુક્તિ જે કોઈ આ મહાત્મય કથાઓનું શ્રવણ કરે છે તેને પૂર્ણ શિવ મહાપણ શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થશે એવું ભગવાન વ્યાસનું વચન છે. હવે શિવ મહાપણનું કથાનો પ્રારંભ થશે. ભગવાનની ભક્ત બનીને ભલામણ. અને કહે ને લોકો તો બોલે તેને બોલવા જો, કહે તેને કહેવા જો. એવા રે અમો એવા તમો કહો છો, તેવા ભક્તિ કરતા ભ્રષ્ટ થશું તો કરશું દામોદરની. બસ લહેર કરવી, આનંદ કરો. આ ભોજનની તમે વ્યવસ્થા કરીને એ મને બહુ ગમ્યું. જે ભોજનના દાતાઓ છે એને ગિરિબાપુને વિશેષ કરીને પ્રણામ છે. તો હવે